અને હવે આપણે વાત કરીશું ટ્રમ્પના ટેરિફ દાવની. અમેરિકી સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરીને ટ્રમ્પે ખેલ્યો ટેરિફ દાવ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લગાવ્યો 10% ટેરિફ. અમેરિકા સાથે જોડાયેલા તમામ દેશો પર લાગશે 10% ટેરિફ. ભારત પરનો ટેરિફ 18%થી ઘટીને 10% થયો. રાષ્ટ્રપ્રમુખના અધિકારોનો ઉપયોગ કરીને ટ્રમ્પે ટેરિફ લગાવ્યો. અમેરિકી સુપ્રીમ કોર્ટે 6-3ની બહુમતીથી આદેશ કર્યો હતો. ટ્રમ્પે લગાવેલા ગ્લોબલ ટેરિફને અમેરિકી સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવ્યો હતો. ટેરિફ લગાવવો માત્ર સંસદનો હક હોવાનું કહીને ટેરિફ હટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશની ટ્રમ્પે નિંદા કરીને જજ પર લગાવ્યા કટ્ટરપંથી હોવાના આરોપ. તો આપણે જણાવી દઈએ કે ટ્રમ્પે વિવિધ દેશો પર જે ટેરિફ લગાવ્યો હતો એ ટ્રમ્પના નિર્ણયની સુપ્રીમ કોર્ટે નિંદા કરી હતી અને એ નિર્ણયને ગેરમાન્ય ઠેરવ્યો હતો. તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ વાઘાણી જોડાયા છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પરેશભાઈ, અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પનો જે ટેરિફનો નિર્ણય છે એ નિર્ણયને ગેરમાન્ય ઠેરવ્યો, પરંતુ ટ્રમ્પ છે કે સુપ્રીમ કોર્ટના આદેશની પણ અવગણના કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલા તો આ જે નિર્ણય છે સુપ્રીમ કોર્ટનો તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હા, જે રીતે સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં જે જજમેન્ટ આપ્યું છે, 6 અને 3ની વિરુદ્ધ પેનલમાં જજમેન્ટ આપ્યું છે અને એવું કીધું છે કે આ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે આવી રીતે અમેરિકન પ્રેસિડેન્ટ કોઈ ટેરિફ લગાવી નથી શકતા કોઈ દેશ ઉપર, અને એની વિરુદ્ધમાં જજમેન્ટ આપ્યું છે. પરંતુ ઇમિડિયેટ જે પ્રતિક્રિયા આપવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, એવું કહેવામાં આવ્યું છે કે મારી પાસે પણ લોયર્સની ટીમ છે, એક્સપર્ટ્સની ટીમ છે, અને એને બીજી કોઈ પણ રીતે એક 10% ગ્લોબલ ટેરિફની પણ વાત કરી છે. એને જે રૂલ્સ છે એની અંડરમાં એને 10% ટેરિફ જે ગ્લોબલ ઉપર લગાડવાની વાત કરી છે. એને લઈને ઘણી બધી અસમંજસ ચાલી રહી છે. અત્યારે એક બાજુથી સુપ્રીમ કોર્ટ ટેરિફ લગાડવાની ના પાડી રહી છે, બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પની જીદ એવી છે કે કોઈ પણ સંજોગોમાં ટેરિફ તો લેવામાં આવશે જ, હું બીજી બધી રીતે મારો પ્લાન બી પણ તૈયાર છે. એટલે કે એટલી બધી અત્યારે અસમંજસતા ચાલી રહી છે કે શું થશે એ કેવું મુશ્કેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ લડી લેવાના મૂડમાં છે, બીજી બાજુ અમેરિકાની સુપ્રીમ કોર્ટ પણ એવું કહી રહી છે કે આ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફની જે વાત કરવામાં આવી છે ગેરકાયદેસર છે, સંપૂર્ણ ગેરકાયદેસર છે, અને આવી રીતે કોઈ પણ રીતે આપણે ટેરિફ લઈ ન શકીએ. એટલે અત્યારે તો બજારમાં એવો માહોલ છે. બીજી બાજુ એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે ગ્લોબલ 10% થશે. તો આપણે ભારત દેશની જો વાત કરીએ તો આપણને જે 18% ટેરિફની જે વાત હતી અને એગ્રીમેન્ટ થવાની તૈયારી હતી એ દરમિયાન આ ન્યૂઝ આવ્યા છે. એટલે કદાચ એવું પણ બને કે ભારત દેશ ઉપર ફક્ત હવે 10% ટેરિફ પણ લગાવવામાં આવે. એટલે આવનારા દિવસો, આવનારું અઠવાડિયું થોડુંક ટેરિફને લઈને મહત્વનું સાબિત થશે, અને કોઈ પણ વસ્તુનો કંઈ પણ જે નિર્ણય છે એ આપણને આવતા અઠવાડિયામાં ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક જોવા મળશે, અને આગળમાં એને લઈને શેર બજારમાં જે કંઈ પણ બનાવો બનવાના છે, ઘટનાઓ બનશે, એની અસર આપણને આગામી અઠવાડિયામાં વર્કિંગ ડેઝમાં જોવા મળી શકે છે. બિલકુલથી પરેશભાઈ, જે રીતે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો અને તેના 3 કલાકની અંદર જ 10%નો નિર્ણય ટ્રમ્પનો. હવે સૌથી પહેલા તો તમે મને એ કહો કે આ જે નિર્ણય ટ્રમ્પે જાહેર કર્યો છે, એક તરફ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે, તો હવે ટ્રમ્પની પાસે બીજા અન્ય કયા વિકલ્પો બચ્યા? હા, એટલે એણે એવું કીધું છે કે મારી પાસે લોયરની ટીમ છે, હું કોઈ પણ સંજોગોમાં બીજા દેશો પાસેથી ટેરિફ વસૂલીશ. ઇવન એણે ગ્લોબલ ટેરિફની 10%ની વાત પણ ઇમિડિયેટ જાહેર કરી દીધી છે, પ્રેસ કોન્ફરન્સ કરી છે, અને જુદી જુદી જગ્યાએ નિવેદનો પણ આપ્યા છે. એટલે કે એકદમ લડાઈનો મામલો છે. આ બાજુ સુપ્રીમ કોર્ટ છે, બીજી બાજુ અમેરિકાના પ્રેસિડેન્ટ છે. એટલે કે જે બધી સુપિરિયર હાયર ઓથોરિટી બાજુની લડાઈ છે. એટલે એવું કેવું મુશ્કેલ છે કે શું થશે, પરંતુ એક અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે. અને એને લઈને સોમવારે આમ જોવા જાય તો ગઈકાલે જ ગિફ્ટ નિફ્ટીમાં શેર બજારની વાત કરીએ તો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ સોમવારે હવે બજારમાં કેવા રિએક્શન્સ આવે છે જોવાના રહે. આપણે ટેરિફની જો વાત કરીએ તો કદાચ 10% ટેરિફ થાય તો આપણા માટે થોડુંક ફાયદાકારક એ છે કે કમસે કમ 18માંથી આપણે 10 આવ્યા છીએ. પેલા 25%ની વાત હતી, પછી રશિયા પાસેથી ક્રૂડ ખરીદીએ તો બીજા 25%ની પેનલ્ટીની વાત હતી. એ પેનલ્ટી દૂર કરવામાં આવી અને અંતે 18% સુધી આવ્યા.
અને કદાચ હવે 10% સુધી આવીએ. એક બીજો મહત્વનો મુદ્દો જે છે એ મારે જણાવવો છે કે જે આ ટેરિફ છે એનું રિફંડ પણ આપવાની વાત થઈ છે. જો આ રિફંડ આપવામાં આવે તો એ કદાચ અબજો રૂપિયામાં હશે, એટલે એ પણ આપણને ફાયદાકારક સાબિત થશે. હવે કાયદાની દ્રષ્ટિએ જોવા જાય તો સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે, અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ થોડા હારી જવાના મૂડમાં નથી, થોડા જિદ્દી છે. એટલે આવનારા દિવસોમાં આ બધી પરિસ્થિતિનો જે કંઈ પણ રિઝલ્ટ આવશે, જે પરિણામ આવશે એ આપણને જોવા મળશે. આવનારા દિવસો ખરેખર આપણા માટે ખૂબ જ મહત્વના સાબિત થશે. આવનારું અઠવાડિયું ખૂબ જ મહત્વનું સાબિત થશે, કેમ કે ભારતનું ડેલિગેશન અમેરિકા એગ્રીમેન્ટ માટે પણ જઈ રહ્યું છે. એવા સમાચાર છે 23 તારીખે 3 દિવસ અમેરિકાની વિઝિટ કરવા જઈ રહ્યું છે. એ ખાસ કરીને યુએસ ડીલ સાથેના એગ્રીમેન્ટ બાબતે જ જઈ રહ્યું છે. એવા સમયે આવા બધા જે સમાચારો સુપ્રીમ કોર્ટના નિર્ણયો આવી રહ્યા છે, એટલે ભારત માટે આ મહત્વનું આવતું વીક સાબિત થશે એવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલથી પરેશભાઈ, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.